9 10 11 12 13 14 આરતી બેન આગળ લઈ લીધી બગદાણાથી છે આજ લઈને આવ્યા અને ફોર વ્હીલર પછી અમે ઘરે આવ્યા હતા મારો એટલે ગાડીમાં હું પાડી ગયો એટલે મેં તરત એના ઘરેથી લઈ ખરે હો આ ફેરી તો બસ વીખી ન નાખતી પછી કેમ જેમ કરે ફેરી નાખજે પછી આવડી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને હવારમાં તો બહુ કંઈ ટાઈમ રહેતો નથી વિડીયો શરૂ કરવાનો, કેમ કે સાંજે 12-1 વાગી જાય વિડીયો એડિટિંગ કરવામાં, અને સાંજે આવીને કારખાને તેવું 6:30-7 વાગી જાય છે ને કંઈ ટાઈમ નથી રહેતો, એટલે દિવસે થોડુંક ઓછું રહેશે. તો એ કોશિશ કરું છું કે જેટલો બને એટલા ડેઈલી વિડીયો મૂકું એમ. એટલે આજ તો પાળું પાણી કરી લીધા છે, નિરાયતી વિડીયો શરૂ કર્યો છે અને આજ બતાવવાના છે તમને મારા કિચન કલેક્શન. આ બધું છે. કેટલા ચાલુ છે? કેટલા બધા છે? હાલો, તમને બધા એક રીતસર બધા બતાવું ને. મને છે ને કિચનનો બહુ શોખ છે, એટલે મેં તો કેટલા બધા ભેગા કરેલા છે, તમને બધાને બતાવું એક. પેલા તો તું બધા જમે ગણતો કેટલા છે, એક બધા ગણતો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 34 કિચન થયા ને. તો એ ઘણા ખરા તો બધા ભાઈબંધો લઈ ગયા છે. પછી 4-5 કિચન કૃષ્ણ અને પપ્પુ ને ઋષિતા, એને બહુ કિચન ગમે. એ મારા ઘરથી ગમે ને તો એવડે એ પાછા લઈ જાય. એટલે લગભગ 3-4 કિચન તો એ જ લઈ ગયા છે, ને બીજા હજી વરલ પડ્યા છે તો નોખા. અહીંયા ખાલી એટલા છે અમારે. હવે બધા તમને બતાવો. અમે ઘણા જગ્યાએથી મેં લઈ લીધેલા છે, અને ઘણા આગળ મંગાવેલા, અને ઘણા મેં લીધેલા ને. એવું બધું છે, આ બધું ભેગા છે. હવે એક તમને બધાને બતાવું. પહેલાં તો આ કિચન અમારા ગોપી દીદી આગળ ભાણીબેન છે, અમારા અસ્મિતાબેનના મોટી ભાણકી છે ગોપી, એના ઘરથી મેં લઈ લીધું. અને પસમાં હતું એટલે મને ગમી ગયો એટલે મેં કઢાઈ લીધું હતું. બીજા બધા બતાવું, એક વાર મૂકી દઉં. અને આ એમ લાવ્યા હતા ત્યાં ગણપતિપુરા. હા, ગણપતિપુરા ગયા ત્યાંથી લાવ્યો હતો હું. પછી આ ખબર નહીં, આ ડીપો છે ખબર નથી. આ છે ખોડિયાર મંદિરેથી હું લાવ્યો હતો. ઘણા કિચન તો તૂટી ગયેલા છે. આ લગભગ ખોડિયાર મંદિરેથી લીધેલું છે. આ ગણપતિપુરાથી, ના ભવાનીમાં નહીં, ઓલા ગણપતિપુરા પડખે અરણેજથી લીધું હતું. અરણેજ માતાજી ગયા હતા ત્યાંથી લીધું હતું. પછી એક આ દિલ છે, આ દિલ લીધું હતું બગદાણાથી. આ બગદાણાનું છે. આ ઢીંગલો તો બહુ આગેનો છે. આ છે ઠેઠ આપણે ઓલા પાવાગઢ મહાકાળીમાં ધાર્મિકની પ્રવાસમાં ગયા હતા ને, પ્રવાસમાં ગયા એને રે મંગાવ્યું હતું ધાર્મિક વારે ભાણિયા. પછી આ કિચન, આ કિચન આરતી બેન આગળથી લઈ લીધું. એ બગદાણાથી જે આજ લઈને આવ્યા, અને ફોર વ્હીલર લઈને પછી અમે ઘરે આવ્યા હતા મારવા, એટલે ગાડીમાં હું પાડી ગયો એટલે મેં તરત એના આગળથી લઈ લીધું. આવડવા આ ઢીંગલી આવડા કેટલા હતા હું યાદ નથી રહેતું. કેટલા કિચન ક્યાંથી ક્યાં ઠેઠથી લીધા ને મને યાદ નથી રહેતું. કેટલા છે કિચન. હા, આવડા મોટા ભાઈ આગળથી લઈ લીધું. એને મોટા મામા આગળ મંજી મામા છે એને અરે મંગાવ્યું હતું ને, પાછું મેં એના આગળથી મેં લઈ લીધું. ખબર હતી. હા, આવડી આ ઢીંગલી છે. આ ઢીંગલી છે, આ ભાઈની જ છે, પણ મેં લઈ લીધી. મને કેવી છે એટલે હું લઈ લઉં. કિચનનો મને બહુ શોખ. હા, અને ગજેક આ રહી ગયું હતું. આ લાવી છે, ડાયમંડ છે. આવડા ખોડિયાર મંદિરે લીધું હતું. એ હમણાં ગયા હતા તે લીધું.
વ્લોગ બનાવવાનું શરૂ કરી પહેલા ગયા હતા ત્યારે લાવ્યો હતો. ને આ કિચન આ બગદાણાથી લીધેલું છે. આ રીતે આ ઢીંગલી નથી ખબર, આની નથી ખબર રહી. નહીં લગભગ આવડું આ આરતીબેન આગળ લીધું હતું. આવડું આરતીબેન આગળ લીધી હતી. આ ઢીંગલીની ખબર નથી, આની નથી ખબર. આવડું આરતીબેન આગળથી લઈ લીધી આ ઢીંગલી. આટલા કિચન છે એમાંથી તે કેટલા લીધેલા છે મારા ટુ? કયા કયા એમાં બતાવી દો મને. 2 3 4 બસ. ક્યાં ક્યાંથી લીધા હતા આવડા? ત્યાંથી નથી લાવી ત્યાં બધે. એસ છે ખાલી, એના કિચન અલગ જ પડી જાય બધા. આવું છે ખાલી એસ છે. આ બી, આના તો કલર એવી ગયો, ગાડીમાં નાખ્યું તું ગાયન ગાયન. હા આ દિલ વાળું છે. આ કિચન નાનું કોણ નાનું છે. આવડું આ વૃંદાવનનું છે, હોન્ડાનું. વિશાલની ગાડીમાં હતું, મને ગમ્યું એટલે મેં ગાડી લીધું. એક આ રાધે રાધે. આ કેમ લાગે? એક આવું તે જય શ્રી રામ લખેલું હતું પણ એ ભાંગી ગયું, એ ઘરે પડ્યું છે. બરાબર. આવડું આ મોલમાંથી લીધેલું છે. એક આ ઢીંગલો અને આનું આ રૂબી ક્યુબ છે પણ આ નથી ખબર. ફરે હો, આ ફરે તો બસ વીખી ન નાખતી, પછી કેમ જેમ કરે એમ ફેરવી નાખજે પાછું. આવડી ગયો. હા આ ગિફ્ટમાં આવેલું છે સ્પેશિયલ. આ તો બતાવ્યું એક આવું આપ્યું હતું. ના આવી ગયું આવડું. આ ઢીંગલી છે સુધે. આ ઉંદેડી આ કેટલા લેવા હતા બા? ગોપનાથ થી. એક ભાઈ આગળ છે ને એક મારે આગળ. એક મોટ ભાઈ આગળ છે ને એક મારે આગળ છે. આવી ગયું. આ તૂટી ગયું, ખાલી દિલ વધ્યું. પછી આ તો બધાની ફેવરેટ છે. થોર. હું થોરનો અથોડો છે. થોડું ટકા. આ કિચન મારા બર્થડેમાં આપ્યું હતું વિશાલે, પણ ગોપનાથથી લઈ દીધું પણ તૂટી ગયું છે. તો એ જે હાસવીને રાખેલું છે. ગોપનાથ ગયા નથી લીધું હતું. અને આવડું આ સ્પેશિયલ બનાવરાયું હતું આપણે કોળિયાક મેળો હોય ને, કોળિયાક ત્યાં બનાવરાયું હતું. આ લગ્ન નથી થાય પહેલાં બનાવરાયેલું છે. આખી કાંઈક છોડી લાકડાનું છે આખું. અચ્છા આ બાય લીધેલું છે. આ તો એમ લીધું હતું ને? આ કેટલી આવ્યા હતા? બગદાણાથી. એની ખબર છે કે મને બહુ ગમે, એટલે મારા તો ગમે ના જાય ને એટલે એકાદું કિચન લેતા આવે. નહીં હળી નથી ગયું. કેટલા તો તૂટી ગયા ને કેટલા તો આમ બીજા લઈ ગયા. ઘરે પડ્યા ક્યારેક કોઈક લઈ જાય ગમે એને. એટલે તું છે હું હંતાડી રાખું કિચન. મને કિચન ગમે કોઈક ગમે જઈને ગમે ને કોઈક ને આગળ ભાડું ને સારું હોય એટલે હું લઈ લઉં. આ તો અમારું કિચન કલેક્શન. તમને કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરજો. અને તને કયા કયા ગમ્યા આમાંથી? બધાય ગમે તને? કોઈને દેતી ન કે તને મારી? તો ઢીબી નાખો. હાસું મારું એકય કિચન વ્યૂ લઈને ખબર છે શું થાય એમ. શું થાય હા સ્પેશિયલ હાસીને રાખેલા બધા. એટલે બધે એકાદું ગમતું હોય ને. એકાદું એક કિચન કયું ગમે એમ? એક કેતો કઈ? અને આ બે એ તું લાવી હતી? હવે સાંભળ્યું.
એક હજે કેવી એક કાળી હતી ને એક ઈ કિંગી એક એવી હતી પછી એક આવી સફેદ હતી આવી એક સફેદ હતી એ નથી પછી એક આવું એક પીળું સ્માઈલી ખાલી સ્માઈલી હતી એ નથી એ કિંગ તમને ખબર છે તમને આમાંથી તમને કયા કયા ગમે કહો તો અહીંયા આવો તો આમાંથી તો મારા તો બધાય મારા ફેવરેટ પછી જેટલા ઘટા એટલે તમને કયા કયા ગમે આમાંથી નાના છોકરાને ગમે એટલે મને ગમે તે ને મને બધાય ગમે એવું મસ્તી નું વાતો કરે વાતો કરે છે સસુદર ક્યાં ગઈ સસુદર આવડિયા સસુદર ગોપનાથ છે વાહ ગોપનાથ ગયા એટલે આવ્યો બે થી નાનું લઈ ગયો છે એ ભાઈ મોટો ભાઈ આગળ છે ગાડીમાં હતી કિચનમાં એક ગાડી કિચનમાં છે મને ગાડીને જવી કે એક તો આ સ્પેશિયલ મારું ફેવરેટ રાધા કૃષ્ણ સમકે છે હમણાં હરકું બતાવશે ઊંધું દેખાય છે ઊંધું છે કે ઊંધું દેખાય છે હા ઊંધું હતું આ મસ્ત ઓરિજિનલ આ મારું ફેવરેટ છે રાધા કૃષ્ણ અને એક આવડું આ કિચન તે હા એ ગોપનાથથી લીધું હતું આ ક્યારે લીધું હતું ખબર ગાડી નહોતી ને ક્યારનું મારે કર્યું છે ગાડી નહોતી ને એ પેલા મેં કિચન લઈ લીધું પછી ગાડી લીધી ક્યારનું છે ગોપનાથથી લીધું હતું આ નામ લખેલું છે હા ઢીંગલાનું નામ લખેલું છે ક્યાં ગામનું છે ઈ કોને ખબર ક્યાંથી ઘણા તો આમાંથી કોકની પાસે લઈ લીધેલા છે પછી મેં લીધેલા છે કોકની આગળ મંગાવેલા મને યાદ નથી રહેતું કેટલા સમય થાય છે આમાંથી એ તો એના ઘરે પડ્યા નહીં એ ઘરે પડ્યા છે કે કોઈ લાવી દીધા ઘરે પડ્યા ને હજી તો ઘણા તો અહીંયા વરલ મારા આગળ પડ્યા છે કબાટમાં ત્યાં હાંસવેલા છે સારું તો આજનું મારો કલેક્શન કિચનનું કેવું લઈ ગયું આજનું નહીં એટલે આમ તો ઘણા સમયથી ભેગા કરું છું પણ કેવું લાગ્યું મારું કિચન કલેક્શન એક કમેન્ટ કરજો અને મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય